તમારું નામ? ગીતાબેન. ક્યાંથી આવવાનું? ગોમતીપુરથી. આ શું થાય તમારે? વહુસિયા. હા, શા માટે માનતા રાખી હતી? માનતા રાખી દે કે એક પહેલો રવિવાર ભર્યો ને બીજો રવિવાર આવે તો કહું માં કહું સારા દિવસ પસાર તો હું 3 મહિને ચાલીને આવીશ. બરાબર, એટલે એક રવિવાર ક્યાં ભર્યો તો? અહીંયા જ આવી. અહીંયા પહેલા આવી ત્યારે વચન બારજા ધામ. હા, એક રવિવાર ભર્યો અને માડીને પ્રાર્થના કરી હતી. અડધો સાંભળીને ગઈ પછી બીજા રવિવારે આવી. બરાબર. પછી પાછી ગઈ પછી માનવ કીધું કે માં સારા દિવસ હશે તો 3 મહિને ચાલીને આવીશ. બરાબર. તો એ જ દિવસે સારા મહિના આવી ગયા તો 3 મહિને ચાલીને આવી. શું આપ્યું માતાજીએ? બાબો આપ્યો. બરાબર. માતાજીના જન્મ દિવસના દિવસે જ આવ્યો છે. એટલે માડીના દીકરાના જે જન્મ દિવસે એક દિવસે માતાજી દીકરો આપ્યો. હા, દીકરો. અને લગ્નના કેટલા વર્ષ થયા? 5-6 વર્ષ થઈ ગયા. 5-6 વર્ષ થયા પણ વસ્તી નથી. પણ માડીના ખાલી 2 જ રવિવાર ભર્યા. મેં તો વિડીયો કોઈ દિવસ જોયેલો નતો પણ છોકરાઓ કીધું કે મમ્મી આવું છે. બાપા પબ્લિક જોઈને હું તો કહું આટલી બધી પબ્લિકમાં આપણે કેવી રીતે જઈ શકીશું? બરાબર. પણ માએ એકદમ જ હુકમ કરી નાખ્યો તો અમે મારા ઘરવાળા બે હાલતા આવી ગયા. અને તમારી અરજી માતાજી સાંભળી લીધી. અને મને આવી ગઈ સપનામાં બી 2-3 વાર આવી ગયા. કેવા સ્વરૂપની અંદર સ્વપ્નમાં આવ્યા હતા? એક વખત તો મારા ઘરે નાક થઈને આવ્યા હતા તો અમે તો કહું બીએ ગયા સાફ પણ મને મારા ઘરવાળાને જ દેખાડો દીધો. બરાબર. બીજો કોઈને નથી આપ્યો. બરાબર. અને બીજી વખત તો આખું ચુંદડી મારા દરવાજે ઉભા હતા. બરાબર. અને બીજી વખત તો હું અહીંયા બારે જ હાલતી હતી ને તો મારી વહુને સારા દિવસો બતાયા અને બળિયા બાપના મંદિરે આવીને મારી વહુને ઉભા રહ્યા હતા. બરાબર. એટલે માનવ મેં 2 જ રવિવાર ભર્યા ને મારે વહુનું સારા દિવસો. માતાજી દીકરો આપ્યો. દીકરો આપ્યો.